કોક તમારું મોઢા ઉપર અપમાન કરે. પ્રમુખ સ્વામી મહારાજનું 1986ની સાલમાં એ વખતના કેબિનેટ મિનિસ્ટર હતા યોગેન્દ્ર મકવાણાએ મોઢે અપમાન કર્યું. 1 કલાક સુધી પ્રમુખ સ્વામીના ખખડાવ્યા, કારણ કે કેબિનેટ મિનિસ્ટર હતા એનો પાવર હોય, અને પાછા પ્લાનિંગ કમિશનના મેમ્બર હતા. એણે ખખડાવવાનું મુખ્ય કારણ શું હતું કે તમે યુવાન ડૉક્ટર અને એન્જિનિયરને સાધુ બનાવો છો, તે ભવિષ્યમાં સમાજમાં ડૉક્ટર્સની અને એન્જિનિયર્સની ખોટ આવશે. એટલે છે એને પહેલાં નોકરી કર, છે એને તો કંઈક નોકરી આપ. અત્યારે પણ સમાજમાં 15% ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિચારા નવરા ફરે છે. પણ આ વિચારથી હવે એમને કહેવાનો કોઈ અધિકાર નહોતો આ, અને ક્યાં એના દીકરાને સાધુ બનાવેલો. અને આ પ્રવૃત્તિ વિશે કોઈને કહેવાનો અધિકાર જ નથી. ક્યાં આપણે પરાણે કોઈને દીક્ષા આપીએ છીએ? પ્રેમથી લોકો આવે છે. અને અમે દીક્ષા લીધી. BAPS સંસ્થામાં નિયમ છે 21 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી દીક્ષા ન લઈ શકે. પછી એનો 3 વર્ષનો બેઝિક ટ્રેનિંગ કોર્સ, પછી એને પહેલી દીક્ષા મળે વ્હાઇટ, પછી 2 વર્ષનો ટ્રેનિંગ કોર્સ, પછી એના ભગવા કપડાં મળે, પછી 2 વર્ષની ટ્રેનિંગ, ને પછી એ બહાર સોસાયટીમાં આવે. ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે. અને માતા અને પિતા બંને રજા ફોર્મ એટલે પરમિશન ફોર્મ ઉપર સાઇન કરે તો જ દીક્ષા મળે. કદાચ પિતા સાઇન કરે ને માતા એમ કે મારે મારા દીકરાને રજા નથી આપી, તો પ્રમુખ સ્વામી મહારાજને BAPS સંસ્થાને દીક્ષા ન આપે. બહુ સિસ્ટમેટિક છે ઓર્ગેનાઇઝેશન, હેફેઝાર્ડ નથી. કોઈક ભાગી ગયો, કોઈક ગુમ થઈ ગયો અને અહીંયા આવીને ભગવા કપડા પહેરલે BAPSમાં ના ચાલે. ઉત્તર ભારતમાં કોઈક સ્ટેટમાં ટ્રિપલ મર્ડર કરીને આવી ગયો ને ભગવું કપડું પહેરીને બેસી જવું ના થાય. હા, એવું થાય છે. એટલે આવું એમણે 1 કલાક સુધી અપમાન કર્યું. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીને રોકવા ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કે એમને બોલી લેવા દો, એમના મનમાં વરાળ છે ને કાઢી લેવા દો. કાઢી વરાળ 1 કલાક. એ શાંત થયા ને પ્રમુખ સ્વામી મહારાજે બહુ સ્થિરતાથી ઘડિયાળ સામે જોયું. રાત્રે 8:30 થયેલા. પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી અતિશય સ્થિરતાથી એક જ વાક્ય બોલ્યા કે જમવાનો સમય થયો છે, સાહેબને ખાસ જમાડી દેજો. કેટલી સ્ટેબિલિટી! 1 કલાક તમારું અપમાન કરે પછી એ વ્યક્તિને તમે પ્રેમથી જમવાનો સમય થયો તમે જમાડી શકો, એ કઈ કક્ષાની વિચારધારા કહેવાય. આવો 1% પણ આપણે જુદો અને ઊંચો વિચાર રાખીએ ને, કોઈની સાથે ઘર્ષણ ના થાય, ને કોઈની સાથે આપણે પ્રશ્ન ના થાય, અને કોઈની સાથે આપણે કોઈ પણ પ્રકારનો ઝઘડો ના થાય. તમે આવું વર્તન રાખો ને એટલે પેલી વ્યક્તિને હંમેશા અંતરદ્રષ્ટિ થાય કે મેં આટલું કર્યું, આ માણસ કંઈ બોલ્યો નહીં, આટલી ખાનદાની. ફરી વખત એ પણ એની ખાનદાની તમારી સાથે વર્તાવે. એટલે આ સલાહ તમારે ઘર માટે લઈ જવાની. ઘરમાં સાસુ વહુના પ્રશ્ન હોય, અંદર કંઈક ઘરમાં વિખવાદ હોય, એ વખતે થિંક ડિફરન્ટ. શું? ઘરમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં આવી જઈને બૂમો પાડવા માંડે ને એટલે બાકી બધાએ ચૂપ થઈ જવાનું. હું તમને એક સરસ વિચાર આપું છું. થિંક ડિફરન્ટ. આ તો શું થાય છે કે એક જણો બોલવાનું ચાલુ કરે ને એટલે બીજા 3 ચાલુ કરે. તું રહેવા દે, તું બોલીશ નહીં, મને અંદર ખબર છે, તે શું કર્યું તું મને ખબર છે. ચાલુ થઈ જાય છે કે નહીં? સાચું તો બોલો. પણ હવે થિંક ડિફરન્ટ. બધા બોલવા માંડો ને રૂટીન થિંકિંગ છે. થિંક ડિફરન્ટ શું? એક જણો ગુસ્સામાં આવીને બોલે ઘરમાં કોઈ પણ વ્યક્તિ, એ સાચો છે કે ખોટો છે કોઈએ નહીં જોવાનું. એ વખતે બધાએ આમ જ શાંતિથી એને સાંભળવાનો. ભલે ખોટો હોય, એની ગેરસમજ થઈ હોય, તો એ વખતે કોઈએ રિએક્શન નહીં આપવું. આ તમારા પરિવારમાં શાંતિ જળવાય એની માટે હું તમને એક સરસ વિચાર આપું છું, જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એમનો વિચાર છે. એ માણસ 5-10 મિનિટ બોલશે ને પછી એમ થશે કોઈ બોલતું જ નથી, શાંતિથી સાંભળે છે, એટલે પછી કંટાળીને બંધ થઈ જશે. પછી 2 દિવસ પછી 48 કલાક જવા દેવાના. 2 દિવસ પછી શાંતિથી સાથે બેઠા હોય ને ત્યારે એને કહેવાનું, તું જે આ વાત કરતો હતો ને એ વાત આમ હતી, અને પ્રશ્ન આમ હતો, તારા સમજમાં વાત આમ હતી. એ ખોટો હોય તો એને બહુ અંતરદ્રષ્ટિ થશે, અને સાચો હોય તો સ્વીકારવું તારી વાત સાચી છે, આપણે સુધારો કરશું. કેટલી શાંતિ રહે. પણ તમે બધા ફેમિલી મેમ્બરની નેગેટિવ વાતો ભરીને બેઠા હોય અને બધા રાહ જોતા હોય કે એક જણો બુલેટ છોડે એટલે બધા તોપ ચાલુ કરી દે. આ કેવું કહેવાય ખબર છે? તમે જોજો, તમે જ્યાં રહેતા હશો ને ત્યાં રાત્રે 12, 12:30, 1, 1:30 વાગે ને એટલે ગલીઓ બધી સુમસાન થઈ જાય ને એટલે બધા કૂતરા રોડ ઉપર આવી જશે. જોજો તમે, વાહન વ્યવહાર બંધ થાય ને રાત્રે 1, 1:30 વાગે એટલે કૂતરાઓ બધા રોડ ઉપર આવે, અને એમાંથી એક જ જણાને ભસવાની જરૂર પડે. બાકીના બધા, એક જ જણો ભસે એટલે બાકીના બધા
એક જણો કેમ ભસ્યો, કયા કારણથી ભસ્યો, એ બાકીનાને કોઈને ખબર નથી હોતું. હા, વાત સાચી ખોટી? બાકીના 15 કૂતરાને કાંઈ ખબર નથી પડતી કે આ કેમ ભસ્યું. એને એટલું જ એક જણો ભસ્યો એટલે આપણે બસ આટલું યાદ રાખજો જે બોલ્યા એ. પછી એક કૂતરું ક્યાંક દોડશે ને સ્પીડમાં, સામાન્ય દોડતું હશે ને તો કોઈની પાછળ નહીં જાય, પણ જો એ કૂતરું સ્પીડમાં દોડ્યું ને તો બધા કૂતરાની પાછળ પાછળ દોડશે. કેમ કે આ દોડ્યું ને એટલે ત્યાં કંઈક હશે, તે કંઈ જોયું નથી, તને ખબર નથી, તું શું કામ દોડે છે? એટલે આ માનસિકતા પછી ફ્લેટમાં 10મા માળ સુધી જાય છે દિવસ દરમિયાન. ખબર પડી? આ જે માનસિકતા છે ને રાત્રે 1:30 વાગ્યાની પ્રાણીઓની, એ માનસિકતા ચડતી 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 સવારે 10 વાગ્યા સુધી તો 10મે માળે ચડી જાય છે, અને મુંબઈઓ તો 25 ને 50મા માળે ચડી જાય છે. શું કે એક જણો બોલે એટલે બાકી બધાએ બોલવાનું ચાલુ કરી જ દેવાનું. એક જણો થાળી પછાડે એટલે બીજા 2 જણાએ પછાડવાની. તો એ શું થયું? રાત્રે 1:30 વાગ્યાની માનસિકતા સવારે 10 વાગે 10મા માળે પહોંચી. પહેલા માળે તો સવારે 6 વાગે પહોંચી જાય. હા, પહેલા બીજા માળવાળા હોય ને તો સવારે 6 વાગે હોય. What I mean to say is, you think different. If somebody is shouting, do you need to shout? કોકે એક બૂમો પાડવાની ચાલુ કરી તો તમારે શું બૂમો પાડવાની? એને કંઈક ગેરસમજ છે, એ ગુસ્સાના આવેશમાં છે, એને કંઈક ઉદ્વેગ છે, એ કંઈક ઠાલવે છે, તો તમે શાંતિથી એને જજ કરો ને. ભગવાને તમને બુદ્ધિ આપી છે, તમને શાણપણું આપ્યું છે. આને કહેવાય થિંક ડિફરન્ટ. તો તમારા ઘરનું વાતાવરણ બી ડિફરન્ટ, શાંતિથી બધા રહી શકે. અને જે વ્યક્તિ ગુસ્સામાં આવીને બોલી ગયો અને ખબર પડે કે બધાએ મને શાંતિથી સાંભળ્યું, હું ખોટો હતો અને મારી ગેરસમજ હતી તોય, તો ફરી એટલોય ભોંઠો પડી જાય ને, બે દાડા સુધી તો કંઈ બોલી ના શકે, અને ફરી વખત એને કંઈક બોલવું હોય ને તો 25 વાર વિચાર કરે. હા, એવી પરિસ્થિતિમાં એને મૂકી દો ને. તો એ હકીકત છે આ. તો આવી રીતે આપણે એક થિંક ડિફરન્ટની વાત છે. આવી રીતે સારા અને ઉમદા વિચારો રાખીએ તો આપણે પણ જુદા થઈ શકીએ, આપણે પણ સારી રીતે જીવનમાં કાર્ય કરી શકીએ. અને પછી તમે એકવાર જુદા થઈ જાઓ આવા વિચારોથી, તમે એકવાર ઊંચા થઈ જાઓ આવા વિચારોથી, પછી તો તમે સાકરનો કટકો. આપણે કંઈક 9:20 થવા આવીએ એટલે છેલ્લી 5 મિનિટમાં પૂરું કરીએ કે પછી તમે સાકરનો કટકો. દરેકને તમારા પ્રત્યે લાગણી થશે, દરેકને તમારા પ્રત્યે પ્રેમ થશે, દરેકને તમારી સાથે કામ કરવું ગમશે, દરેકને તમારી સાથે રહેવું ગમશે. અત્યારે અહીંયા એક પણ કીડી દેખાતી નથી, પણ એક સાકરનો કટકો મૂકીએ તો હમણાં અડધો કલાકમાં 25-50 કીડીઓ ભેગી થઈ જાય ને. સમજો એ કીડીઓ જે ભેગી થાય છે સાકરના કટકાના આકારને જોઈને નહીં, ઇટ ડઝન્ટ હેવ અ શેપ. એ સાકરના કટકાના કલરને જોઈને નથી આવતી, કારણ કે સાકરના કટકાને કોઈ કલર નથી હોતો. એ સાકરના કટકાના ફ્રેગ્રન્સને જોઈને નથી આવતી કીડીઓ, સાકરના કટકાને કોઈ સુગંધ નથી, સાકરના કટકાને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી અને કોઈ સુગંધ નથી. છતાં કીડીઓ તણાય છે. એનું કારણ શું? કે એની પાસે ગળપણ છે, અને એનાથી એ વિશેષ ગળપણ સિવાય કાંઈ નથી. ગળપણ છે અને ગળપણ સિવાય કાંઈ નથી. આ વાક્ય યાદ રાખજો. એમ તમારું થિંકિંગ જો ડિફરન્ટ, થિંકિંગ જો હાઈ, અને થિંકિંગ અન્ય માટે, એ પણ સુખી, હું પણ સુખી થાઉં, હું કંઈક મદદરૂપ થાઉં, એવી ભાવના અને વિચારોથી તમે જીવશો ને એટલે તમે સાકરના કટકા. પછી તમારી પાસે રૂપ નહીં હોય ને તોય લોકો ખેંચાશે, તમારી પાસે પૈસા નહીં હોય ને તોય લોકો તમારી પાસે કામ કરવા માટે આવશે, તમારી પાસે કોઈ લૌકિક આવડત નહીં હોય ને તોય લોકોને તમારી પાસે બેસવું ઉઠવું ગમશે. કારણ કે પછી તમારા અંતરમાં ગળપણ અને ગળપણ સિવાય કાંઈ નહીં. એટલે શું? સારા અને ઊંચા વિચારો, અને સારા અને ઊંચા વિચારો સિવાય કાંઈ નહીં. એટલે તમે સાકરનો કટકો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એટલા અભિભૂત થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાથી. એમણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ. સબટાઇટલ, માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા આધ્યાત્મિક અનુભવો. એમાં 50મા પાના ઉપર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ હેઝ પુટ મી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ. મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો. બીજું વાક્ય લખ્યું કે હી હેઝ પુટ મી ઇન માય ફાઇનલ પોઝિશન
ઇટ ડઝન્ટ નીડ એની મનુવર્સ. એની સ્પેસની ભાષામાં લખ્યું છે કે મને ફાઇનલ પોઝિશનમાં મૂકી દીધો છે, હવે મારે એમાંથી કોઈ ફેરફારની જરૂર નથી. એમને લખ્યું કે પ્રમુખ સ્વામી વોઝ માય અલ્ટિમેટ ટીચર. મારા બે મોટા શિક્ષકો ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એમણે મને ઘણી બધી વાતો શીખવાડી, પણ પ્રમુખ સ્વામી મને શીખવાડ્યું કે કેવી રીતે હું અને મારું એ બે મૂકી અને પછી કામ કરું તો લોકોને કેટલો લાભ થાય ને પોતાને પણ થાય. એ હું પ્રમુખ સ્વામી પાસેથી શીખ્યો. એટલે પ્રમુખ સ્વામી ઇઝ માય અલ્ટિમેટ ટીચર. પહેલી વખત પૃથ્વીમાં ઇતિહાસમાં એવું બન્યું કે એક પ્રેસિડન્ટ એક ધર્મગુરુ માટે પુસ્તક લખે. પહેલી વાર એવું બન્યું આ પૃથ્વી ઉપર કે એક એન્જિનિયર ને એક સાયન્ટિસ્ટ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ માટે અહોભાવથી પુસ્તક લખે. અને પહેલી વખત એવું બન્યું કે ક્રોસ કમ્યુનિટી આટલું મોટું પુસ્તક લખાણું. કેમ? પ્રમુખ સ્વામી બીકેમ ડિફરન્ટ. એ નાત જાત અને વ્યક્તિથી પર થઈ ગયા, કારણ કે એમને આવા ઊંચા વિચારો રાખ્યા. 2015માં પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મજયંતિ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી ટ્વીટ કર્યું. અને ટ્વીટમાં એમને લખ્યું કે આઈ હેવ લર્ન્ડ સમ ઓફ ધ ગ્રેટેસ્ટ વિઝડમ્સ ઓફ માય લાઈફ ફ્રોમ માય મિનિંગફુલ કોન્વર્સેશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. કે હું 70ના દાયકાથી RSSનો સ્વયંસેવક હતો. આ નરેન્દ્રભાઈ મોદી લખે છે. ત્યારથી હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં હતો અને ઘણી વખત એમની સાથે વાર્તાલાપમાંથી હું જીવનની ઘણી બધી સારી ભાવનાઓ અને વિચારો એમના થકી શીખ્યો છું. આ નરેન્દ્રભાઈએ લખેલું. એટલે તમે યુ બીકમ અ ડિફરન્ટ પર્સનાલિટી. તમે એક જુદી વ્યક્તિ બની જાઓ. ટૂંકમાં ફૂલ અને કાંટા બે ભેગા જ હોય છે ગુલાબના છોડ ઉપર. ગુલાબના છોડ ઉપર ફૂલ અને કાંટા બે ભેગા હોય છે. એમ આપણે પણ પૃથ્વી ઉપર આવ્યા છીએ. આપણા પણ અમુક સ્વભાવ પ્રકૃતિઓ છે અને સદગુણો પણ છે. ચોઇસ ઇઝ યોર્સ ટુ પ્લક ધ ફ્લાવર ઓર ધ થોર્ન. તમારી ચોઇસ છે કે તમારે ફૂલ લેવું છે, ફૂલ બનવું છે કે કાંટો થઈને જીવવું છે. ચોઇસ આપણી છે. 70-80 વર્ષનું જીવન છે. એમાં કઈ ચોઇસ આપણે મેક કરીએ. Because if you make a good choice, you stand a good chance to create a good change. તમે જો સારી ચોઇસ બનાવશો તો તમારી પાસે એક તક હશે કે તમે એક સારું પરિવર્તન વ્યક્તિ અને સમાજમાં લાવી શકશો. અને one man can make the difference. મહાત્મા ગાંધીએ આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. નેલ્સન મંડેલા આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. એ શક્તિ ભગવાને આપણને બધાને આપી છે. પણ આપણે જ્યાં રૂટીનમાં જીવીએ છીએ ત્યાંથી કંઈક ઊંચા ઉઠીને ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. તો આ બધા માટે ખૂબ પ્રાર્થના છે કે આવા વિચારો અને ભાવનાઓ આપણને સર્વેને રહે. અને લેટ અસ થિંક ડિફરન્ટ ટુ બીકમ ડિફરન્ટ. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ.